ओके चलो भरजी बरोबर एक मिनिट फरी बारा पड़ती बारा बताओ ला मशीन देख ला प्रमुख साहब सही भाई सही जो आवाज ओके हिलेस तू जेना बड़ा हां ठीक है અરે ભાઈ આજે ભારતીય જનતા પાર્ટી માટે ખાતું ખુલી ગયું છે, ઘણી બેઠકો બિનહરીફ થઈ છે, શું કહેશો? કુલ મળીને ખેડા જિલ્લામાં 5 નગરપાલિકા 2 તાલુકા પંચાયતની 190 સીટ પર અને 2 પેટા ચૂંટણીની સીટ પર ચૂંટણી હતી, જે પૈકી ડાકોર નગરપાલિકામાં આજે 5 સીટો ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ થઈ છે, મહેમદાવાદ નગરપાલિકામાં 3 સીટો બિનહરીફ થઈ છે અને મૌધા નગરપાલિકામાં 6 ક્લિયર કટ બિનહરીફ થઈ છે અને 2 ઉમેદવારોની સામે 1 ઉમેદવાર હોય એવી બીજી 2 એમ મૌધામાં ટોટલ 8 સીટ બિનહરીફ થઈ છે। આ સિવાય જે રીતે અપક્ષોએ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં ફોર્મ ઠેર ઠેર પાછા ખેંચ્યા છે, એમ કહી શકાય કે ઘણી બધી સીટો એવી થઈ ગઈ કે જેની પર કોઈ હરીફાઈ જ નથી અને ક્લિયર કટ બહુમતી આ સાથે જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની આવશે। અજયભાઈ, કોંગ્રેસને ઉમેદવારો શોધવાના પણ ફાફા પડ્યા, બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીને બહુમતી પણ મળી ગઈ છે, શું કારણ? કોંગ્રેસ પક્ષ એની નીતિ ક્યારેય સ્પષ્ટ કરી શકી નથી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એના મતદારોને ભ્રમિત કરવા માટે પોતાના નિશાન વગર અપક્ષમાં ઉમેદવારી કરાવી રહી છે। પોતાના પંજાના નિશાનથી જેને પરહેજ છે એવી કોંગ્રેસની સ્પષ્ટ હાર ખેડા જિલ્લામાં દેખાય છે।